ચાલો આપણે છેલ્લા લેક્ચરમાં લિગેન્ડના નામ છે એ તમને વાંચવાના કીધા. હવે આપણે સંકીર્ણ સંયોજનનું IUPAC નામકરણ શીખવાનું છે. એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન એટલે કે જેમાં એક ધાતુ હોય સંક્રાંતિ, બાકીના લિગેન્ડ હોય. તો સંકીર્ણ સંયોજન ત્રણ પ્રકારના હોય. પહેલા એવું હોય કે જેમાં સંકીર્ણ આયન, બહુ સહેલું છે કે જેમાં સંકીર્ણ આયન ઋણ આયન તરીકે હોય, કે પેટી છે એના ઉપર ઋણ વીજભાર હોય. એટલે કેવી સિસ્ટમ હશે તો કે આ એક પેટી હશે, અહીંયા કોઈક ધન આયન હોય, અહીંયા એની સંખ્યા હોય, અહીંયા સંક્રાંતિ ધાતુ હોય અને અહીંયા લિગેન્ડ હોય. એ જુદા જુદા હોય, x y ગમે એટલી સંખ્યા હોય. તો આ પેટીની આ બાજુ છે આ ધન આયન છે, પેટી ઋણ, આના ઉપર કંઈક ચોક્કસ ધન વીજભાર હોય, આના ઉપર કંઈક ચોક્કસ ઋણ વીજભાર. તો આ પ્રકારનું સંકીર્ણ સંયોજન કે જેમાં સંકીર્ણ આયન એટલે બોક્સ છે એ ઋણ આયન તરીકે, એટલે કે આગળ કાં ધન વીજભાર કોઈ ધન આયન અથવા આ બોક્સની ઉપર ઋણ વીજભાર આપેલો હોય. તો એક આ પ્રકારનું હોય ત્યારે કે બહુ સિમ્પલ સિસ્ટમ છે. પહેલા ધન આયનનું નામ લખવાનું. કોનું નામ લખવાનું? ધન આયનનું નામ. જેમ કે Na હોય તો સોડિયમ, Na હોય તો સોડિયમ, Na પ્લસ તો સોડિયમ, K પ્લસ હોય તો પોટેશિયમ, તો પોટેશિયમ, NH4 પ્લસ હોય તો એમોનિયમ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ. તો ધન આયનના નામ લખવાનું. પછી ધન આયનનું નામ લખાઈ જાય પછી તરત લિગેન્ડના નામ લખવાના છે. શું લખવાના? લિગેન્ડના. લિગેન્ડના નામ લખવા માટે તમારે કેટલી કાળજી રાખવાની? તો પહેલું એમાં આલ્ફાબેટ મુજબ લખવા. જો એક જ પ્રકારના લિગેન્ડ હોય તો કઈ ચિંતા નહીં, પણ એકથી વધુ પ્રકારના લિગેન્ડ હોય તો આલ્ફાબેટ મુજબ ગોઠવવા. એટલે કે જેમાં ABCD માં જે પહેલા આવતું હોય એનું નામ પહેલા લખવાનું, પછી આવતું એનું નામ પછી લખવાનું. આલ્ફાબેટ મુજબ ગોઠવવા. બીજું, લિગેન્ડની સંખ્યા માટે જો બે હરખા અહીંયા બગડો હોય તો આગળ ડાય લખવાનો, તગડો હોય તો ટ્રાય, ચોગડો હોય તો ટેટ્રા, પાંચડો હોય તો પેન્ટા અને 6 હોય તો હેક્સા. એટલે કે 2NH3 હોય તો લખવાનું ડાય એમોનિયમ અથવા ડાય એમાઇન. લિગેન્ડના નામ જે લખવાના. તો પેલું આલ્ફાબેટ મુજબ લખવા. બીજું, સંખ્યા દશક શબ્દ આગળ મૂકવા. સંખ્યા દશક શબ્દને નામનો ભાગ નથી ગણવાનો. એટલે ABCD માં તો લિગેન્ડનું નામ છે એનો જ પહેલો અક્ષર જોવાનો છે. ત્યાર પછી કાર્બનિક લિગેન્ડ હોય. કાર્બનિક લિગેન્ડ છે કૌંસમાં દર્શાવવા. શેમાં દર્શાવવાના? કૌંસમાં. એટલે કે જો ઇથેન 1,2 ડાયમાઇન હોય તો એ ક્યાં લખવાનું? કૌંસમાં. અને કાર્બનિક લિગેન્ડ હોય, કાર્બનિક લિગેન્ડની સંખ્યા જો 2 હોય તો એમાં ડાયની જગ્યાએ 20 લખવાનું. કેમ તો કે એના નામમાં અંદર ડાય આવતું હોય. દાખલા તરીકે હવે સમજો, ઇથેન 1,2 ડાયમાઇન છે તો એના નામની અંદર ડાય આવ્યું તો આગળ ડાય 2 વાર ડાય હારી ન લાગે. એટલે 2 હોય તો 20, 3 હોય તો 30, વધારે નહીં હોય 4 હોય તો ટેટ્રાક્ષી આવે, 5 હોય તો પેન્ટાક્ષી આવે. પણ એ સંખ્યા દર્શક શબ્દ માટે સાદા હોય તો ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા આવે અને કાર્બનિક હોય તો 20, 30 આવશે. આ તો પહેલા ધન આયનનું નામ, પછી લિગેન્ડના નામ વારાફરતી લખી દીધા. પછી સંક્રાંતિ ધાતુનું નામ, પણ એમાં એટ પ્રત્યય મૂકવાનું. એવું? એટ પ્રત્યય. કે ઋણ આયન છે એટલે કેમ ક્લોરાઇડ હોય તો ક્લોરીન આપણે ક્લોરાઇડ હોય, કોબાલ્ટ NO3- હોય તો આપણે નાઇટ્રેટ મૂકીએ.
CO3 2 માઇનસ હોય તો કાર્બોનેટ કહીએ. એમ અહીંયા એટ પ્રત્યય એટલે શું? દાખલા તરીકે વેનેડિયમ હોય તો વેનેડિયમ નહીં લખવાનું, વેનેડેટ લખવાનું. Cr હોય તો ક્રોમેટ, Fe હોય તો ફેરેટ, Zn હોય તો ઝિંકેટ, Ag હોય તો આર્જેન્ટેટ. આ રીતના એટ પ્રત્યય વાળું લખવાનું. પ્લેટિનમ હોય તો પ્લેટિનેટ, પ્લેટિનેટ. Mn હોય તો મેંગેનેટ, Al હોય તો એલ્યુમિનેટ, એ જે હોય એલ્યુમિનેટ. તો પહેલા ધન આયનનું નામ, પછી લિગેન્ડનું નામ, પછી સંક્રાંતિ ધાતુનું એટ પ્રત્યય વાળું નામ લખવાનું. એ લખાઈ જાય પછી અહીંયા ધાતુની સંયોજકતા ગણીને લખશું. સંયોજકતા રોમનાંકમાં લખવાની. શેમાં લખશું? રોમનાંકમાં. બસ. સંકીર્ણ આયન ઋણ આયન હોય ત્યારે પહેલા અહીંયા ધન આયન હોય તો જો ન હોય તો નહીં લખવાનું, સીધા લિગેન્ડના નામ, પછી સંક્રાંતિ ધાતુનું નામ, પછી આની સંયોજકતા ગણી રોમનાંકમાં લખી નાખ. તો આ પહેલી સિસ્ટમ છે. આવા થોડાક ઉદાહરણ લઈશ. પેલા આટલું સ્ક્રીનશોટ લઈ ફરી એકવાર કહું છું. પહેલા ધન આયનનું નામ, પછી લિગેન્ડના નામ, પછી સંક્રાંતિ ધાતુના નામ અને સંયોજકતા રોમન આંકમાં લખવાની છે. બરાબર. આટલું એકવાર સ્ક્રીનશોટ લઈને જોઈ લો. આ એકદમ સિમ્પલ મેથડથી શીખડાવું છું. ચોપડીમાં થોડું ખબર નહીં પડે એટલે આ જ મેથડ આપણે રાખવાની છે. ચલો, તો આ એવા સંકીર્ણ સંયોજન છે કે જેમાં પહેલા ધન આયન છે અને પછી બોક્સ પેટી છે, એટલે પેટી સંકીર્ણ આયન ઋણ આયન તરીકે છે. તો પહેલા આપણે સિસ્ટમ મુજબ પહેલા કોનું નામ લખવાનું કે છે તો પોટેશિયમ. હવે પોટેશિયમ 2 હોય તો એમાં ડાય લખવાની જરૂર નહીં, કારણ કે આપણે Na2SO4 હોય તો એમ લખીએ છીએ ડાય સોડિયમ સલ્ફેટ. એ Na2 છે એ સંયોજકતા બેલેન્સ કરવા માટે છે, એટલે આપણે લખવાની જરૂર નહીં 2. આની કાંઈ જો ખાલી પોટેશિયમ લખો, પોટેશિયમ. તો ધન આયનનું નામ આવી ગયું. હવે લિગેન્ડના નામ કેટલા છે? 4 લિગેન્ડ, એટલે ટેટ્રા. કયા લિગેન્ડ છે? OH. બધા હરખા છે એટલે કાંઈ ચિંતા નથી. તો ટેટ્રા હાઇડ્રોક્સાઇડો, ટેટ્રા હાઇડ્રોક્સાઇડો. પૂરું થઈ ગયું લિગેન્ડના નામ. હવે Zn છે એટલે એને લખવાનું ઝિંકેટ. શું લખવાનું? ઝિંકેટ. હવે સંયોજકતા રોમનાંકમાં. સંયોજકતા કેમ ગણવાની? પહેલા 2 રીતથી શીખડાવું. પહેલા બધાને લાઈનમાં લખી નાખો. K2, પછી Zn, પછી 4OH, બધા બરાબર કેટલા? 0. 2 કે 1 કે નો વીજભાર +1 હોય, 2 કે એટલે +2. આ Zn નો આપણે શોધવાનો છે. 4OH નો -1 બરાબર 0. +2 -4, -2 વૈધા, -2 સામેની સાઈડ લઈ જાવ તો કેટલા થઈ ગયા? +2. ભાઈ સંક્રાંતિ તત્વના ઓક્સિડેશન આંક હંમેશા પ્લસમાં જ આવશે, ક્યારેય માઇનસ નહીં આવે. તો +2 થયા એટલે અહીંયા રોમન આંકમાં 2 દર્શાવી દેવાનું. આવું ન કરવું હોય તો સીધું કેમ ગણાય? તો K નો વીજભાર 2 K નો +2 મૂકી દેવાનો. 4OH નો -4, તો આની ઉપર +2, આના ઉપર -4, ટોટલ 0 થવો જોઈએ. આની ઉપર કેટલા મૂકવા પડે? +2, ડાયરેક્ટ ગણાઈ જાય. ચલો આ બીજું લઈએ. K3Al2O4 થ્રાઇસ. તો પેલા K3 છે એટલે પોટેશિયમ, એક સરખા લિગેન્ડ છે એટલે ટ્રાય. C2O4 એટલે ઓક્ઝેલેટો. Al છે એટલે એલ્યુમિનેટ. સંયોજક. ચલો શોર્ટકટ ગણી નાખીએ. 3 K નો વીજભાર +3. C2O4 ઓક્ઝેલેટો નો વીજભાર -2 હોય, એવા 3 છે એટલે -6. તો આના ઉપર કેટલા મૂકું? 0 થાય. +3 ને -6, આના ઉપર કેટલા મૂકવા પડે? +3, એટલે ટોટલ વીજભાર 0. તો સંયોજકતા કેટલી થઈ ગઈ? 3.
ચાલો હવે આવું હોય HgCO HCN4. હવે Hg છે તો Hg નો વીજભાર +1 વાળો છે એટલે મર્ક્યુરી. હવે મર્ક્યુરી +2 વાળો હોય +1 વાળો હોય, પણ આ મર્ક્યુરી +1 વાળો છે એટલે આપણે લખશું મર્ક્યુરી 1. એની સંયોજકતા દર્શાવવી પડશે. પછી લિગેન્ડના નામ ટેટ્રા થાયોસાઇનેટો. ટેટ્રા થાયોસાઇનેટો S થી જોડાયેલો છે એટલે થાયોસાઇનેટો S. છે ને આના આઇસોથાયોસાઇનેટો અને થાયોસાઇનેટો હોય, પણ આપણે લખવાનું થાયોસાઇનેટો S અથવા થાયોસાઇનેટો. જો અહીંયા N પહેલા હોત તો થાયોસાઇનેટો N લખે. CO કોબાલ્ટેટ. કોબાલ્ટેટ સંયોજક. થાયોસાઇનેટોનો વીજભાર -1 એવા 4 છે એટલે -4. આનો +1 કેટલા વધ્યા? +3. તેની સંયોજકતા 3. K3FeCN6. ચાલો આને કાઢી નાખો. K એટલે પોટેશિયમ. પોટેશિયમ. 6CN એટલે હેક્ઝા. CN એટલે સાયનાઇડો. હેક્ઝા સાયનાઇડો. Fe ફેરેટ. સંયોજકતા ગણી મૂકો. 3K ની +3, 6CN ની -6, વૈધી કેટલી? +3. તો સંયોજકતા 3. ચાલો એને આવ્યું. એને છે એટલે પહેલા શું લખશું? સોડિયમ હેક્ઝાસાઇનો. હેક્ઝાસાઇનાઇડો. હેક્ઝાસાઇનાઇડો. ચાલો ત્યાર પછી 6CN છે એટલે હેક્ઝા. Fe છે એટલે ફેરેટ. આ 4Na નો +4 થાય, 6CN નો -6. તો આના ઉપર કેટલા મૂકવા પડે? +2. સંયોજકતા 2. ચલો આનો એમોનિયમ રાખ્યું છે તો એમોનિયમ ટેટ્રાક્લોરાઇડો. પેલેડેટ. પેલેડિયમ છે તો પેલેડેટ. સંયોજકતા એમોનિયાનો વીજભાર +1, 4CN નો -4. તો પેલેડિયમ ઉપર કેટલા આવે? +3. પેલેડિયમ 3. ચાલો અહીંયા ધન આયન નથી પણ આના ઉપર -2 આપી દીધું છે તો સીધું લિગેન્ડ નું નામ ટેટ્રાક્લોરાઇડો. ક્લોરાઇડો. નિકલ નું નિકલેટ. સંયોજકતા સીધી ગણો. કેમ ગણવાની? 4CN ની -4. અહીંયા -2 વધવા જોઈએ તો કેટલા મૂકવાના? +2. કારણ કે બધાનો સરવાળો કરીને બરાબર કરીને -2 મૂકો તોય આવી જ જાય. તો આ સાદા સાવ નામ લીધા છે. હવે એક કરતા વધારે લિગેન્ડ હોય એવા થોડાક ઉદાહરણ લઈશ. પેલા આટલું લખી લેજો. ચલો K3FeCN5NO2. તો પેલા K એટલે પોટેશિયમ લખી જ નાખવાનું. પોટેશિયમ. હવે સાયનાઇડો નો C થી ચાલુ થાય ને નાઇટ્રાઇટો N થી ચાલુ થાય તો ABCD માં પેલા C આવે એટલે પેન્ટાસાઇનાઇડો. પછી નાઇટ્રાઇટો. નાઇટ્રાઇટો N. Fe છે એટલે ફેરેટ. સંયોજકતા ગણી મૂકી દેવાની તો K3 ની +3, 5CN ની -5, NO2 નો -1. તો -5 ને -1 -6 અને આ +3 તો આના ઉપર કેટલા મૂકવા પડે? 3. તો અહીં સંયોજકતા 3. રોમન આંકમાં 3 ઊભી લેતી હતી તો આવડે જ. ચાલો Na સોડિયમ. હવે આ ઇથેન 1,2 ડાયમાઇન છે. E થી ચાલુ થાય અને ક્લોરાઇડો C થી ચાલુ થાય.
ડાયક્લોરાઇડો, એની સ્પેલિંગ CHLO આવે. તો C તો પહેલા ડાયક્લોરાઇડો લખવું પડશે, ડાયક્લોરાઇડો. પછી ઇથેન 1,2 ડાયમાઇન છે, પણ એવા બે છે કાર્બનિક લિગેન્ડ છે એટલે આગળ 20 લખવાનું કૌંસમાં. ઇથેન 1,2 ડાયમાઇન કૌંસ પૂરો. કાર્બનિક લિગેન્ડ કેમાં લખવાના? કૌંસમાં. ચલો લિગેન્ડ ના નામ પતી ગયા. હવે Ag એટલે આર્જેન્ટેટ. હવે સંયોજકતા NaNO +1. ઇથેન 1,2 ડાયમાઇન ઉપર વીજભાર નો એટલે 0. 2Cl -2. તો -2 ને +1 અહીંયા કેટલા મૂકવા પડે? +1. ટોટલ 0 કરવા. આર્જેન્ટેટ 1. હવે આવું હોય તો Fe છે એને આયન કહેવાય, પણ આ બગડો આના ઉપર છે એટલે આ Fe2+ છે. આનો તગડો આના ઉપર છે એટલે તો આપણે તો આની વાત કરવાની. આયન 2 પહેલા લખવાનું. Fe ને શું લખાય? આયન. એનો વીજભાર દર્શાવવો પડે કે આયન 2 હોય 3 હોય, પણ આ આયન એક Fe છે એનો વીજભાર કેટલો છે? +2. પહેલા આયન 2 લખ્યું. હવે લિગેન્ડ ના નામ. હેક્સાસાઇનો Fe ફેરેટ. હવે સંયોજકતા ગણવાની છે. કેમ ગણવી? હવે ટોટલ સંયોજક 3 દુ 6, 6 + 6 CH. આટલું બધું લાંબુ ન કરવું હોય તો આની શોર્ટકટ કેમ મારવાનું? હવે આને ભૂલી જવાનું. હવે એક પેટી ઉપર -3 એવી બે પેટી છે, આપણે બે ઉપર -3 હોય તો આપણે આટલામાંથી 6 CL નો -6. -3 વધવો જોઈએ તો અહીંયા કેટલા મૂકી દેવાના? +3. ફરી એકવાર આને છૂટું પાડી દઉં તો કે Fe2+ અને પેટી થઈ ગઈ FeCl6 -3. આવા કેટલા છે? તો કે 3. આવી પેટી કેટલી છે? 2. એનું આપણે કઈ જરૂર નથી. હવે આ ખાલી પેટીનો અલગથી ગણવાનું. એમાં Fe નો 6 Cl નો -6, -6 છે, -3 વધવા જોઈએ તો +3. એમનો ફલાંગ ગણ્યો Fe + 6 Cl બરાબર -3. Fe 6 Cl નો -3 -6 બાદ જાય +6. +6 માંથી 3 ગયા માઈનસ તો વૈધા કેટલા? +3. તો તમે એ રીતે ગણી લેવાનો. આની સંયોજકતા 3 4. એવું ને એવું 14મું છે. તો પેલા આપણે 14મું સમજી લઈએ કે Fe4 FeCN6 થ્રાઇસ છે. તો આ Fe નો તગડો આના ઉપર, આનો ચોગડો આના ઉપર. Fe3+ એટલે લખવાનું આયર્ન 3 હેક્સાસાઇનો સાઇનાઇડો હેક્સાસાઇનાઇડો. અહીંયા ભૂલ થઈ ગઈ. સાઇનાઇડો ફેરેટ 3 હેક્સાસાઇનાઇડો ફેરેટ. ચલો હવે આના ઉપર -4 છે, આનો 6 નો -6 થાય, -4 વધવા જોઈએ કેટલો આવશે? 2 ફેરેટ 2. સમજાઈ ગયું? આ બે માં જુદું શું? અહીંયા આયન 2 હતું, અહીંયા આયન 3 છે, અહીંયા ફેરેટ 3 હતું, અહીંયા ફેરેટ 2 છે. આટલો ફેર પડે. આને પાણીમાં નાખો તો કુલ કેટલા આયન છૂટા પડે? તો કે 3 Fe2+ આયન. આવી બે પેટી 3 ને 2 5 આયન છૂટા પડે. આને પાણી નાખો તો 4 Fe3+ આયન અને એક પેટી એવી કેટલી પેટી? 3. તો 4 ને 3 7 આયન છૂટા પડે. ચલો આ લઈ લઈ. K એટલે પોટેશિયમ. હવે આ H2O એટલે એક્વા અને આ સાઇનાઇડો. તો પેલા એક્વા આવશે એટલે ડાયએક્વા. ટેટ્રા સાઇનાઇડો, ટેટ્રા સાઇનાઇડો ફેરેટ. 2K નો +2, H2O નો 0, 4Cl નો -4. તો આની પર કેટલા આવશે? +2. ઋણ આયન છે ઉપર એટલે આપણે આ સિસ્ટમ પણ પહેલા લિગેન્ડ ના આ ઓક્ઝેલેટો છે C2O4 અને આ સાઇનાઇડો છે. તો પહેલા ટેટ્રા સાઇનાઇડો
પછી ઓક્ઝેલેટો, પછી એયુ એટલે ઓરેટ, એયુ ને શું કહેવાય? ઓરેટ. સંયોજકતા મૂકી દેવાની 4 CN ની -4, એક ઓક્ઝેલેટો નું -4 ને 2 6, -6 છે, આની ઉપર એટલા મૂકવાના -3 વધવો જોઈએ તો +3, તો ઓરેટ 3. ઘણીવાર પાછળ આયન એવું લખેલું હોય, લખો તોય ચાલે, ન લખો તોય ચાલે, આપણે નથી. ચલો ત્યાર પછી આની વાત કરીએ. NH4 છે એટલે એમોનિયમ. એકવા હોય એટલે કઈ ચિંતા જ નહીં, ડાઈ એકવા પહેલા જ લખી નાખવાનું ABCD મુજબ. એકવા પહેલા આવે એથી ચાલુ થાય. નાઇટ્રેટો કેટલા જેવા? 4, તો ટેટ્રા નાઇટ્રેટો. CO એટલે કોબાલ્ટેટ, સંયોજક. એમોનિયાનો +1, H2O નો 0, NO3 માઈનસ હોય એટલે -4, તો અહીંયા કેટલા મૂકવા પડશે? +3, તો સંયોજકતા 3. ચલો આ પાછું આવ્યું Na, સોડિયમ. આ ઇથેન 1,2 ડાયમાઇન ઈ થી ચાલુ થાય, ઓક્ઝેલેટો O થી ચાલુ થાય. ABCD પહેલા ઈ આવે, પણ એ કૌંસમાં લખવાનું ઇથેન 1,2 ડાયમાઇન કૌંસ પૂરો, ડાયોક્ઝેલેટો, ડાયોક્ઝેલેટો. ક્રોમેટ, Cr છે એટલે ક્રોમેટ, સંયોજકતા ગણી. Na નો +1, એક ઓક્ઝેલેટો નો વીજભાર -2 હોય એવા 2 છે એટલે -4, ઇથેન નો 0 હોય, +1 -4 કેટલા વધ્યા? +3, તો સંયોજકતા 3. તો અહીંયા બધામાં એવા જ આપણે સંકીર્ણ આયન લીધા છે કે જેમાં સંકીર્ણ એટલે પેટી છે એના ઉપર ઋણ વીજભાર હોય એટલે જમણી બાજુ હોય, આ બાજુ ધન આયન હોય તો આ ઋણ આયન હોય, એના ઉપર ઋણ વીજભાર હોય એવી પેટી છે. બરોબર, સ્ક્રીનશોટ મારી લખી લેજો, પ્રેક્ટિસ કરવાની છે. ચલો હવે સંકીર્ણ આયન એટલે બોક્સ, પેટી, ધન આયન તરીકે હોય ત્યારે, અથવા સંકીર્ણ આયન ઉપર કોઈ વીજભાર ન હોય, આગળ કે પાછળ ક્યાંય ઋણ કે ધન આયન ન હોય એટલે તટસ્થ અણુ તરીકે હોય, બે રીતે હોય ત્યારે એક સરખી રીતે જ નામકરણ કરવાનું. તો જોઈએ, સંકીર્ણ આયન ધન આયન તરીકે હોય ત્યારે પહેલા શું કરવાનું? તો સીધું આગળ ધન આયન નું નામ નહીં આવે, સીધું જ લિગેન્ડ ના નામ લખવાના, લિગેન્ડ ના નામ. નિયમ મુજબ આગળ જે નિયમ હતો એ નિયમ મુજબ જ લખવાના. કયો નિયમ? તો કે પહેલા આલ્ફાબેટ મુજબ લખવાના, પછી ડાય હોય 2 હોય તો ડાય, ટ્રાય, ટેટ્રા, કાર્બનિક લિગેન્ડ હોય તો કૌંસમાં લખવાના નિયમ. પછી સંક્રાંતિ ધાતુનું મૂળ નામ જ લખવાનું છે, આમાં પ્રત્યય લગાવવાનો નથી. દાખલા તરીકે Fe હોય તો આયન, Zn હોય તો ઝીંક, C હોય તો કોપર, જે મૂળ નામ છે Ag હોય તો સિલ્વર, મૂળ નામ લખવાનું. પછી એની સંયોજકતા રોમન આંકમાં વચ્ચે દર્શાવવાની થશે. સંયોજકતા શેમાં લખશું? રોમન આંકમાં. આટલું લખાઈ જાય પછી ઋણ આયન નું નામ, બસ આટલું જ કામ કરવાનું. પહેલા લિગેન્ડ ના નામ આવશે, પછી સંક્રાંતિ ધાતુનું નામ, મૂળ નામ, પછી સંયોજકતા રોમનમાં ગણી મૂકી દેવાની. લિગેન્ડ ના ઋણ આયન આયા પાછળ હશે એનું નામ લખવાનું, ન હોય તો નહીં લખવાનું, હોય તો લખવાનું. તો આ તટસ્થ અણુ તરીકે હોય ત્યારે શું આવશે? સીધા લિગેન્ડ ના નામ. સંક્રાંતિ ધાતુનું મૂળ નામ, રોમન આંકમાં સંખ્યા, સંયોજકતા, ઋણ આયન ન હોય એટલે આ કાંઈ લખવાનું નહીં. તો બેયમાં એક જ સિસ્ટમ છે. આપણે 2-4 ઉદાહરણ જોઈએ. બરોબર, પહેલું ઉદાહરણ લઈ લો. CO NH3 CO NH3 thrice CO thrice CO3 છે, કાર્બોનેટો છે. CO3 પેટી પૂરી. Cl શું થયું? CO NH3 thrice CO3 Cl. ચાલો આવું હોય
તો પહેલા લિગેન્ડના નામ લખવાના એબીસીડી મુજબ. તો પહેલા એમાઇન એ થી ચાલુ થાય, કાર્બોનેટો સી થી ચાલુ થાય. તો પહેલા આપણે એમાઇન કેટલા, તો કે 3. તો ટ્રાય એમાઇન, પછી લિગેન્ડ કાર્બોનેટો, CO3 છે એટલે કાર્બોનેટો, પછી સંક્રાંતિ ધાતુ CO છે એટલે કોબાલ્ટ, મૂળ નામ જ લખવાનું છે જો કોબાલ્ટ. પછી સંયોજકતા ગણીને મૂકશું, રોમનમાં છેલ્લે Cl છે એટલે ક્લોરાઇડ. તો એમાં લિગેન્ડ ક્લોરાઇડો નો લખાય, ઋણાયન છે, જેમ કે NaCl હોય તો આપણે શું લખીએ, સોડિયમ ક્લોરાઇડ. KBr હોય તો પોટેશિયમ બ્રોમાઇડ. એમ ઋણાયન નું નામ લખી દે. હવે સંયોજકતા ઓલાની જેમ જ ગણવાની. એમોનિયાનો વીજભાર 0 હોય, કાર્બોનેટોનો -2, Cl1 છે એનો -1. ટોટલ કેટલા થયા, -2 ને -1 કે -3. તો આના ઉપર કેટલા મૂકી દેવાના, +3. તો આની સંયોજકતા કેટલી થઈ ગઈ, 3. બહુ સહેલું, સમજાણું? આ રીતે કામ કરવાનું છે. હવે પહેલા લિગેન્ડના નામ લખવાના, પછી ધાતુનું મૂળ નામ લખવાનું, પછી સંયોજકતા લખવાની, પછી ઋણ આયન હોય તો એનું નામ લખવાનું છે. બીજું લઈ લો સહેલું, CONH36Cl3. તો પહેલા સીધા લિગેન્ડના નામ, હેક્સાએમાઇન, CO એટલે કોબાલ્ટ, મૂળ નામ જ લખવાનું. સંયોજકતા ભલે 3 ક્લોરાઇડ હોય પણ આપણે એક જ લખવાનો, ક્લોરાઇડ. આ તગડો તો સંયોજકતા બેલેન્સ કરવા માટે મૂકેલો હોય, ક્લોરાઇડ. હવે આની સંયોજકતા ગણવાની, આનો વીજભાર 0, 3 Cl ની -3, તો કોબાલ્ટ ની +3. તો સંયોજકતા કેટલી થઈ, 3 થઈ. સમજાણું વહેલા? ચલો ત્રીજું લઈ લો, COCl2 En twice, સંયોજકતા +1 છે. તો અહીંયા ઋણાયન નથી એટલે +1 આપ્યું છે. તો આપણે પહેલા લિગેન્ડના નામ લખવાના. આ ક્લોરાઇડો છે ને ઇથેન 1,2 ડાયમાઇન. તો પહેલા શું આવશે, C. તો ક્લોરાઇડો, પછી 2 છે એટલે આમાં કાર્બનિક લિગેન્ડ 2 હોય તો 20 કૌંસમાં નામ લખવાનું, ઇથેન 1,2 ડાયમાઇન. સંયોજકતા પૂરી, સોરી કૌંસ પૂરો. કોબાલ્ટ, વીજભાર ગણી મૂકી દેવાનું, આનો 0, 2 Cl નો -2. અહીંયા કેટલા મૂકો તો +1 વધે. જો આ પેટી ઉપર હોય ને એટલા વધવા જોઈએ. તો અહીંયા -2 છે તો અહીંયા કેટલા મૂકવાના, +3. પાછળ કઈ લખવાની જરૂર નથી. સમજાણું ભાઈ? ચાલો ચોથું લઈ લઉં. બધા કોબાલ્ટના મોટા ભાગે સંકીર્ણ સંયોજનો છે બનતા હોય. એક લઈ લઉં સાદું Ni, તટસ્થ વાળું લઈ લઉં CO4. આ પદ્ધતિ વાળું છે. ઉપર વીજભાર નથી, આગળ નથી, પાછળ નથી, એટલે તટસ્થ અણુ તરીકે હોય. તો લિગેન્ડ ટેટ્રા કાર્બોનિલ, CO એટલે કાર્બોનિલ લિગેન્ડ. ટેકનિકલ સંયોજકતા કાર્બોનિલ તટસ્થ લિગેન્ડ એટલે 0. તો આનો 0. તો 0 લખવાનું હો ભાઈ, નહીં લખવાનું એમ નહીં, 0 નહીં દર્શાવવાનું ખરું. બરોબર, સ્ક્રીનશોટ લઈ લો, પછી આવી થોડી પ્રેક્ટિસ કરી લઈએ. ચાલો થોડાક ઉદાહરણ સમજી લઈએ. ચલો આ રીજો પહેલા પેટી છે ને પછી Cl છે એટલે ધન આયન છે એ રીતે લખવાનું. 2 લિગેન્ડ છે એમાઇન ને એક્વા, તો બે એ થી જ ચાલુ થાય. જ્યારે 2 લિગેન્ડના પહેલા અક્ષર સમાન હોય તો બીજો અક્ષર જો એમાઇન એટલે AM આવે, એક્વા AQ આવે. તો ABCD માં પહેલા M આવશે એટલે ટેટ્રાએમાઇન, પછી ડાયએક્વા, પછી CO એટલે કોબાલ્ટ. સંયોજકતા છેલ્લે Cl છે એટલે ક્લોરાઇડ.
ક્લોરાઇડ એટલે Cl. સંયોજકતા ગણો, આનો વીજભાર 0, આનો 0, 3Cl નો -3, તો આના ઉપર +3, રોમન આંકમાં 3 એટલે 3 ઊભા લીટા. ચલો આ લઈ લો. એક જ લિગેન્ડ છે En1, તો 30, 3 છે એટલે 30, ઇથેન 1,2 ડાયમાઇન કૌંસ પૂરો, ક્રોમિયમ Cl છે એટલે ક્લોરાઇડ, સંયોજકતા 2Cl ની -2 તો Cr ની +2. ત્યાર પછી PtCl2 En twice NO3 twice, તો પહેલા લિગેન્ડ ક્લોરાઇડો, ડાઇક્લોરાઇડો, 20 કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન કૌંસ પૂરો, પ્લેટિનમ, સાદું જ નામ લખવાનું પ્લેટિનમ, સંયોજકતા અને NO3 છે એટલે નાઇટ્રેટ. કેમ કે NO3 હોય તો આપણે શું કહીએ, પોટેશિયમ નાઇટ્રેટ, અને NO3 છે એટલે નાઇટ્રેટ. ચલો વીજભાર 2Cl નો -2, 2NO3 નો -2, -2 ને -2 -4, તો આનો +4, રોમન આંકમાં +4 એટલે IV, ખાસ ધ્યાન રાખજો, +4 એટલે IV. ચલો આ એવું ને એવું. PTN છે એટલે પ્રોપેન 1, 2, 3 ટ્રાયમાઇન, તો 20 પ્રોપેન, આ કૌંસમાં લખવાનું પ્રોપેન 1, 2, 3 ટ્રાયમાઇન, સંયોજકતા કૌંસ પૂરો, Cr એટલે ક્રોમિયમ, બ્રોમાઇડ, ચલો 2 Br ની -2, આનો વીજભાર ન હોય તો 2 Cr નો +2, તો સંયોજકતા 2. ચલો આ થોડુંક લાંબુ નામ થશે. 3 પ્રકારના લિગેન્ડ છે, એમાઇન, ક્લોરાઇડો અને મિથેનેમાઇન. તો પહેલા એમાઇન, ડાયમાઇન, પછી Cl ક્લોરાઇડો, ABCD મુજબ લખવાના છે. પહેલા A, પછી C, પછી મિથેનેમાઇન, હવે PT એટલે પ્લેટિનમ, સંયોજકતા Cl બાર છે એટલે ક્લોરાઇડ, આ Cl નો -1, આ Cl નો -1, આનો 0, આનો 0, તો આનો કેટલો થાય +2, તો સંયોજકતા 2. ચાલો આ બહુ સિમ્પલ છે. કોબાલ્ટ COH2O4 Cl2, અહીંયા ટ્વાઇસ લખું, ટ્વાઇસ SO4, બે પેટી છે ને એક ઋણાય, તો SO4 છે એટલે આનો બગડો આની ઉપર, આ SO4 એક છે એટલે એનો બગડો આની ઉપર. વીજભાર ગણતી વખતે કામ આવશે. જેમ લખતા તેમ જ લખવાનું, ટેટ્રા એક્વા, Cl2 છે એટલે ડાઇક્લોરાઇડો, CO એટલે કોબાલ્ટ, સંયોજકતા SO4 છે એટલે સલ્ફેટ. પણ ધ્યાન આપજો, આનો વીજભાર, આનો બગડો આનો ઉપર -2. હવે આ બધું ભૂલી જાઓ. આપણે આવી બે પેટી છે પણ એક પેટી ઉપર વીજભાર +1 છે. એ +1 થી ગણવાનો, 2 Cl નો -2, આનો 0, તો અહીંયા કેટલા મૂકું તો +1 વધે, તો -2 છે એટલે +3 મૂકવા પડે. એટલે કોબાલ્ટની સંયોજકતા કેટલી છે 3. આ તટસ્થ, ઉપર કાંઈ નથી, આગળ કાંઈ નથી, પાછળ કાંઈ નથી. તો પહેલા ડાયમાઇન, ડાઇક્લોરાઇડો, નિકલ, સંયોજકતા જે આવે લખવાની, 2 Cl ની -2, આની 0, તો આની +2, તો નિકલ 2. ચલો આના જેવું આ 12નું છે. પેલા લખી દે, ટેટ્રા એમાઇન
CO4 એટલે કાર્બોનેટો, Cr એટલે ક્રોમ એટલે સોરી ધાતુ અહીં લખવાનું રહી ગયું ક્રોમિયમ સંયોજકતા, PO4 એટલે ફોસ્ફેટ, PO4 ને શું કહેવાય આ તગડો છે આના ઉપર એટલે આનો -3, તો આવો એક જ ફોસ્ફેટ છે તો આના ઉપર +1. હવે આનાથી ગણવાનું કાર્બોનેટ નો -2, એમાઇન નો 0 હોય, -2 છે ઉપર +1 વધવો જોઈએ તો ક્રોમિયમ નો કેટલો થાય +3, તો સંયોજકતા બરાબર. તો આ બીજા પ્રકારની સિસ્ટમ થઈ ગઈ, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો.